તો એ દીવી હા ભલે મારા બાપ નાનીના ભડિયાની દીવી તો એ મારા બાપ હાંભરાની દીવી હાંભરે એ મારી માં હુરમોય સીધોડી વિહરી મેલડી આજ મારા દાદા હાંભરાની દેવી મારા બાપ મોહનિયાની વસ્તી ખરેખર મિત્રો આ દેવી જમાડવા બેઠા છે ને મુઠી જાય રાજ કરમ કડો તો દેવા બેઠા છે ખાલી એક હવા પૈની ડિગ્રી હવા પૈની તેજ અમારે મોહન બાપાની વસ્તી એમાં અમારે ભલુ બાપા ને અમારે જીનાભાઈ જેનો આત્મા ભરો છે ખરેખર દીવી તો 508 મહિના પહેલા જમાડવાની હતી માતાજી જમાડ્યા 12 મહિના વ્યાઈ ગયા અમારે ભલુભાઈ ના 7 દીકરા અમારે જીનાભાઈ ના 3 દીકરા 4 દીકરા પણ અમારે વિનોદભાઈ કેમ ગયા વિનોદભાઈ ભલે છે નાના પણ દેવીએ વેવારી વાણીઓ બનાવી છે સડી એના હાથમાં દીધી છે આ કોઈ નાનો હુનો વ્યવહાર નથી હો આ પહોળાવની જે ગરીબી છે ને વિક્રમભાઈ હમણાં અમારે દિલુભાઈ હાથભાઈ માંથી સૌથી મોટા છે પણ એને આથી નાના ભાઈ છે ને એને તુકારો નથી એને ભાઈ કઈ નકર એનો હક છે કદાચ તુકારે બોલાવી શકે પણ એને ભાઈ કઈ બોલાવે છે શું કામ હૃદયની લાગણી એવી છે ભાવની વાત છે બેટા આ મારા બાપ મોહનિયાની લીલી વાળી લીલો બગીચો મારા દાદા મોહનિયાનો લીલો બગીચો 52 વીઘાની વાડી દસાવી મારા બાપ હામરાની નાનિયા બઢિયાની મારા બાપ હામરાની વીઘાની વાડી મારા બાપ મોહનિયાનો બગીચો પણ કેવતમાં કીધું છે ને કોઈ દી હરખા ન હોય
આ દેવી જમવા ઉતરી છે ને રાવ રસાઈ છે ઇતિહાસના પને ગવાય ને આવો દિવ્ય રાવ રસાઈ અમારે ભલો ભુવાના હાથ દીકરા એમાંથી અમારે વિનોદભાઈ હજી જાજો સમય નથી થયો ભાઈ હજી 2-4 મહિનાનો સમય થયો છે જે એના માથે દુઃખ જે એના માથે વેડા અરે નાય કદાચ ભૂખ પડે ને 2-5 ટકની ભૂખ પડે ને તો માણસ સહન કરી લે અમુક દુઃખ એવા વસ્તી માથે પડ્યા છે ને લોયલાયા ગુડે બોયા લોયલાયા ગુડે બોયા બાપ કરવાની નાની જમ ગમનું ગમે ગોરના તો વનમાં લાગ્યા ભલો ભુવાના હાથ દીકરા એમાંથી અમારે ભાઈ વિનોદભાઈ જેમનો દીકરો અમારા યુવરાજભાઈ હજી ઉગતો છોડવો 12-15 વર્ષની ઉંમર મારા બાપ હામણાની દીવીને કોઈક રાવ રસાવ હોય છે ઘડીક વાર બેહો નહીં ઘડીક વાર અહીંયા દુઃખ શું છે દીવી કરે શું મારે એની વાત કરવી છે ભાઈ આ દીવીએ કેવા કામ કર્યા છે આ વસ્તી માથે કેવા દુઃખ પડ્યા છે દિલો ભાઈ દુઃખ તો જેને જોયા યા જેના માથે બીતી હોય એની બીમારી નથી હું તો ઈ કહું છું વિનોદીઓ કઈ દીવીની બોલી છૂટી ગઈ હોય છે દીવીની કઈ બોલી છૂટી ગઈ હોય છે એની વાત છૂટી ગઈ હોય છે દીવી હવા મહિનાની બોલી નાખી દીધી હવા મહિનાની બોલી છૂટી ગઈ 2-3 મહિના વ્યાઈ ગયા પોતાનો દીકરો યુવરાજ ઓચિતાનો એવો બીમાર સામાન્ય વાત વાંકાનેરના દવાખાનામાં ગયા 2-5 ની દવા લીધી પણ કઈ ફેર પડ્યો નહીં જેમ જેમ દિવસ જતા જાય બીમારી વધતી જાય એમ થયું ભાઈ અહીંયા વાંકાનેરના દવાખાનામાં નહીં મળ્યા હવે રાજકોટના દવાખાનામાં 1 દી 2 દી 5 દી પણ પછી તો આમ જો જીવને જમને વાદ આલવા માંડ્યો પોતાના બાપના દીકરા હતા ને પોતાના ભાઈઓ
એને ફોન કરીને બોલાવી દીધા છે ભાઈ અહીંયા આવો ને રાજકોટના ડોક્ટરો તો એમ કહે છે કે આ દીકરામાં કદાચ તમે લાખો રૂપિયાનો ખર્ચો કરશો કરોડો રૂપિયાનો ખર્ચો કરશો આ દીકરો બચી છે આમાં લાખો રૂપિયાનો ખર્ચો કરશો આ દીકરાને બચવાની કોઈ બારી નથી પોતાના લાડના ખજાનાને જ્યારે ડોક્ટરો આવા શબ્દ કાઢે ને ડોહાના હાથ મારા જીણાભાઈના સાર મોહડા પોતાનું ઘર મેલી દીધી વાડીયું મેલી દીધી રાયડા ધાન હતા ને ઈ મેલી દીધા દવાખાનાના ફરિયાની માલિકા બેઠા બેઠા બથું ભરીને ભાઈ માળો વિકાઈ જઈશી માળો વિકાઈ જઈશી મારા બાપ આમ રે અરે મારું રાતનું પહોળું મારો લાડનો ખજાનો લૂંટાઈ જાય છે રામણા અરે મારો લાડનો ખજાનો છે ભાઈ આ યુવરાજ બેઠો આ દીકરો આંખ બંધ કરી દીધી ડોક્ટરો ઘણી કાર્યવાહી કરે પોતાની દવા દારૂ કરે બાટલા ચડાવે ઇન્જેક્શન દે પણ આ યુવરાજી આંખ નતો ખોલી ત્યારે પોતાનું શરીર લગે એટલે એમ થાય થોડો ઘણો જીવડો છે પણ સેવડે તો 2-5 દી થયા ને પછી રાજકોટના જે દવાખાના હતા ને ડોક્ટરે કહી દીધું ભાઈ આને અહીંથી લઈ જાવ આને લઈ જવામાં કાંઈ નથી આ દીકરાના ખુલ્લામાં કાંઈ નથી મારી નાયતા બોલવું અમને હેલું લાગે અત્યારે તમને સાંભળવું હેલું લાગે પણ ઈ જે સમય આ વસ્તી માથેથી ગયો છે ને તે એના હૃદય જાણે છે એના હૈયા જાણે છે અને એક મારા બાપ હામરાની દીવી જાણે છે આ ભલું ભૂવો આ શેતર ભૂવો આ સંજીઓ માથાની લટુ તોડવા માથાની લટુ તોડવા મૈયા દીદી
ભજીયાના હાથ દિલિયો સચિયો લલિતિયો વિનોદિયો ધવલિયો ને અદલો અને અનિલિયો અમારા જીણાભાઈના 4 દીકરા અમારા હિતેશભાઈ શૈલેષભાઈ ચેતનભાઈ અને ગોવિંદભાઈ અમારે ચેતનભાઈ છે ને એનું હૈયું બહુ કઠણ છે પણ ઈ સમયે દવાખાનાની મારી પાસે ચેતની હોય રોયો તો બસ ને મળી મારી વસતી ને શેતરી નાખી મારી વસતી ને શેતરી નાખી ભાઈ સમય એવો હતો ને કોઈને કોઈ સાના રાખે એવું નતું આ પहुડા તો ભલિયા પાઈ આવીને રોવે ભલિયો કે નથી મારા બાપ સામે દીવી आज मोहनियानी वस्ती નું પાટું મેલી દીધું નકર આપ નો હોય ભલે પાણી તો નજરમાં ન આવ્યું આજ મારી દીવી આંખો વિસી થઈ ને તો એ મારા ગુણા ફૂલડા રે કર્મમાં બેઠા ને વિનોદીઓ ની બે માણા તો રોતાય છે એનો તો દીકરો હતો અમારે ભાઈ વિનોદ વાત કરતો મને કે ભાઈ મારા કરતા તમારા બાપના દીકરા મારા ભાઈઓ રહ્યા ને માથાના વાળ તોડી નાખ્યા છે મારા દીકરા હાંડું થઈ કેવા રતનભાઈ રેવા દે મારા બાપ હામરેજી મારા બાપ નાનિયા બડીજી અરે આ વસ્તીએ તો અહીંયા લગી કીધું તું અરે આ પहुડાને આ યુવરાજને કઈ થઈ જાય ને મને અમે તારી જગ્યા માત્યા કોઈ દી યાદ સુની તારી જગ્યા માત્યા કોઈ દી યાદ
ખરેખર જે આ દિલુભાઈ જે તમારો ભાવ છે ને અમારે ભલુ બાપા ને અમારે જીણાભાઈ ને એકના હાથ ને એકના સાથ ભલે ગોવિંદીઓ સૌથી નાનો છે દવાખાનામાં દિલુભાઈ કીધું હતું ભાઈ આ ડોક્ટર તો ના પાડે છે કે આ છોકરો રહીશી નહીં કદાચ લાખો રૂપિયાનો ખર્ચો કરવા બચશી નહીં આ છોકરાને કઈક થઈ જાય તો હું તો કોક આવા બાપના દીકરા હોય ને હૃદયથી ધન્યવાદ કરું છું અહીંયા ગોવિંદીઓ બોલ્યો તો દિલુભાઈ મારા ભાઈના દીકરાને કઈ થાય ને મારી દેવીની જગ્યા મારી દેવી જગ્યા માથા કોઈ દી સડું નહીં એનું પગ બીજું કોઈ દી સડું ભલા આ બોલવું છે ને બહુ અઘરું છે ગોવિંદભાઈ બોલ્યો તો હું રાગ ભિખારી બીજું તો શું કરી હતું પણ કદાચ અમારા યુ લાગીએ ને એ વિનોદીયાનો નથી અમારો છે મારી દેવીનું પગથિયું છોડી જઈ શકે પણ અમારા આવો પંજો કરતા હોય દેવી નો સાંભળે ત્રિકમભાઈ સાંભળવું પડે હો પણ છેવટે એક દવાખાનામાં તો રજા આપી દીધી છેવટે દોષી દવાખાનામાં ડોક્ટરો પાસે જઈ 5-10 દિવસની પેટમાં ભૂખ રાંધતા ધાન નતા ખાધા આરા લુગડા નતા પહેર્યા ફાટલ ટૂટલ લુગડા ઓલા ડોક્ટરો પાસે જઈને આંખના પડે સાહેબ તમે મુજાતા નહીં આ સજીઓ તમે પૈસાથી મુજાતા નહીં કદાચ અમારી પાસે નહીં હોય ને અમારા દીકરા હાટું હોય અમારા દેહ બેસી નાખશું આમળે ડોક્ટર સાહેબ પૈસાથી નો મુજાતા કદાચ અમારી પાસે નહીં હોય ને અમારા વાલી વસ્તુ વિશે જીવે નાખશું અહીંયા દવાખાનાની માલિક આ વસ્તી રોતી હતી ભાઈ અને અહીંયા વાડીએ 5-10 15 વર્ષના દીકરા દીકરીઓ એને 15 દિવસ લગી મોઢામાં એને નાખ્યું નહીં આમ જોવો જી આ પહોળા 5-7 વર્ષના પહોળા રોવે છે વાયના માવતર રોતા હતા આ પહોળા ને 5-10 વર્ષના 15 વર્ષના કારણ કે યુરાજીઓ કાયમીના હંધાય હાઈરે રમતો હોય હંધાય પોતાના ભાઈઓ હાઈરે બેનું હાઈરે રમતો હોય અને આ પહોળાવે 15 દી લગી એનું મોઢું ન જોયું એને થાય નહીં પણ કેલે કીએ તો એ વાડીએથી આ જીના પહોળા હાલીને આવ્યા હો આ જીના બસલા હાલી આવીને અહીંયા દેવીના મઢડા સામે આવી આઈ તું મતિયા ગુડા મારી દેવી ક્યાં ગઈ ભાઈઓ કાનડો દીકરીઓ કુવાસીઓ સુરેશભાઈ 10-15 દી લગી આમ જો મોઢામાં અન્નનો દાણો નતો નાખ્યો અરે મારા ભાઈ યુવરાજ ને કઈ થઈ જાહે ને
તારી જગ્યા માટે અમે માથા પસાડશું અમે માથા પસાડશું મારી દીદી મારી તારી જગ્યા માટે અમે માથા પસાડશું જવા દે ને અહીંયા કોઈને સાના રાખે એવું નહીં અહીંયા આવીનો ગયો કેને કી આઈસીયુ ની માલીબાઈના છોકરાને બી આમ જોવે ને દીકરા હામું ન જોઈએ કેવું અરે તારા લાખો ગુનાહ કર્યા આઈસી તારી બાપને ભૂલી ગયો અરે તારી બોલીને ભૂલી ગયો હોય તારી વાતને ભૂલી ગયો હોય પણ મળે એક ફેરા પાછું વળી નજર માંડીને મારા બાપ હાબરાની દીદી એક ફેરા પાછું વળી નજર માંડીને એવા સમયમાં સાંભળ્યો આ વસ્તી હવની રીતે હવ આમ પાતાવું રાખતા હતા માનતાવું રાખતા હતા અમારે સંજયભાઈ મને વાત કરી કે એવા સમયે મેં મારી રાજા વડલા વાળી મેરડીને સંભાળી દીધી અરે અભી આગળ મેરડી અમારી છે સેવટે તો શ્વાસ આવતો ને એ બંધ થઈ ગયો રાજકોટ દોશી હોસ્પિટલમાં અને ડોક્ટરે કહી દીધું ભાઈ આને રજા આપી દીધી આમાં કાંઈ છે નહીં આમાં કાંઈ અમારી ટાંકી ફાવે એમ નથી સાહેબ કાંઈક તો ઈલાજ કરો કાંઈક તો કરો મારેથી કાંઈ નહીં થાય પણ જો તમારા ભાગ્યમાં હોય અને કોક તમારા ભાગ્ય તમારું ધર્મ હોય તો આને કદાચ અમદાવાદ લઈ જાઓ આમળે પગેલા ભાઈ યુવરાજ પગેલા ઉભો થા અરે આમ જો આ તારી વાડીનો સોળવો છે ઓ આ ધરતી માથે તું લાવી છો રાજકોટ ની ગાડીમાં લઈએ ને દીકરા કદાચ તમારી પાસે થોડોક ટાઈમ છે આંખી તો બંધ જ હતી આયા ખાલી લવકી હા હતો કદાચ અમદાવાદ લઈ જાવ તમારા બાઈક ના હોય બચી જાય તો બચી જાય બાકી 99% મેં એમ કહી શકા દીકરો ફેલ છે નહીં ગાડીમાં નાખીને જ્યાં કુવાડવા પાસે કોઈ ગયો હકીકત મારી નાઈટ મળા જેવું મળું થઈ ગયું શ્વાસ હતો ઈ ગયો અને ગાડીની માલિકા ભાઈઓ મારી બેન છે મારી સંગીતા વાત કરી હેલો ભાઈ યુવરાજનું પ્રાણ પણ ખીડું ઉડી ગયું નો સાંભળે मेरी देवी मैंने सेतरी नायका सेतरी
આવું તને કરવું ને તું આવું યા તારી કરવું ને તું મારા બાપ અરે આવું તારે નથી કરવું હવે જાતા તા અમદાવાદ લઈ ગયા કુવાડવા હોસ્પિટલમાં માતાજીને કોઈક રાવ રસાવો હોય છે ત્યાં ઓક્સિજન નો બાટલો ચડાવ્યો છે શ્વાસ આવ્યો ભાઈ આને જો તમારા બાઇકમાં અમદાવાદ પોગાડી દયો બાકી દુનિયામાં કોઈ એવો ડોક્ટર નથી કે જીવાડી શકે આમળે જો કઠણાઈ હોય ને જઈએ દુઃખ હોય ને તો હાથી રીતે કસોટી થાય એક વાર તો એવડી ઉતાવળ અને કુવારમાંથી માંડી ઠેઠ ચોટીલા લગી વાહનોનું એવડું ટ્રાફિક જેમાંથી હરી હો હરી નો નીકળે એમાંથી માણસને હાલી નીકળવું હોય તો નો નીકળી શકે આવું ટ્રાફિક ભઈએ મારા બાપ હાફરા જીવીએ હાથરી ગો એની જેમ નવગણના માલે બેઠી હતી કેમ દરિયામાં મારો કર્યો એમ બેટા કદાચ મારી વસ્તી હાથું થાય અને બેટા કદાચ ને આડા પથ્થર પડ્યા હોય કાકાની વાયડું હોય અને બેટા જો કદાચ ને એમાં જો માર્ગ ન કરું ને દિલ બને નાનિયા ભડીની દીવી બને હામરાની દીવીને ખોટ લાગી જાય હો આપણે થઈને મળે આ મળે સમાર છે મારી સમાર છે અમદાવાદ દવાખાને 2.5 કલાકમાં ફૂકાઈ હતી ત્યાં જઈ અને ડોક્ટરને કીધું સાહેબ મારો લાડનો ખજાનો છે મારો દીકરો મારો લાડનો ખજાનો છે અને અમદાવાદના ડોક્ટરોએ કીધું હતું ભાઈ તમે બહુ મોડું કરી નાખ્યું તમે બહુ મોડું કરી નાખ્યું આ દીકરાને તો મગજમાં એવો શેપ છે ઇન્ફેક્શન છે ભાઈ ડોક્ટરોની ભાષામાં આમાં હવે બચવાની બારી નથી પણ જો તમે કહેતા હોય કાગળિયામાં સહી કરી દો કાગળિયામાં સહી કરી દો અને કદાચ જો તમારું ધર્મ હોય તમારા કોઈ વડવાનું કોઈનું હોય દીકરાનું ઓપરેશન કરવું પડશે મગજ ખોલવું પડશે પણ ભાઈ તઈ સહી કરવામાં હાથે ધ્રુજતા હોય સુરેશભાઈ હાથ ધ્રુજે હો ये मारा बाप हमरे ये गदी पड़ू हकुआ ये देवी ये ना सो मार मारे सजिया या मरा दिलिया
આનેથી દેવી બીજી જોવી ક્યાં મળું થઈ ગયું તું મળું અને આ મળું કદાચ એના જો દીકરો એના શોખમાં રમતો હોય આ અમારી કારીગર દેવી સમાજની આ અમારી દેવી કરે ભાઈ તમારા સર્જન ડોક્ટરના નિદાન અમારી દેવી ખોટા કરે પણ તઈએ દીલીએ કીધું વિનોદિયા આ શું કરે છે બાપના દીકરા તમને ખબર છે આમાં કદાચ કોઈ સમજતા હોય નો સમજતા હોય હું કહું મારા યુવરાજીયા તારું દુઃખ છે ને હું હાવરની દેવી પીતા હું હાવરની દેવી પીતા એથી તારા માથે કામણ કર્યું તું ને મેલી વૈદાના કામણ કર્યા હતા પણ બેટા જેના કુળમાં હું મેલડી જેવો ધણી બેઠી હો અને બેટા બધી વસ્તી માથે કામણ કરે અને જો પાણી ભોઈને જો પી નો જાવ ને મને નાનિયા ભરીની જીવી મને ખોટ લાગી જાય ડોક્ટરે સહી કરવાનું કીધું ને અહીંયા દિવ્યાએ કીધું તું વિનોદ હાય હવે તો મળું થઈ ગયું છે ડોક્ટરે રજા દઈ દીધી છે ડોક્ટરે હાથ ધર કરી નાખ્યા છે આમાં કદાચ મારી દીવી આને બેઠો કરી દીધી મારી દીવીને શું કહે વિનોદે કીધું મારા દીકરા હાટું વેસાઈ જવું પડે ને વિનોદીઓ વેસાઈ જાય જો અત્યારે ડોક્ટરે તો બાવડું મૂકી દીધું છે પણ જો મારા બાપ નાનિયા ભડિયેલી દેવી મારા બાપ હામરેની દેવી બાવડું ચાલે ને એને કુંઢાની મે માન ગતિ કે બાબુ એને કુંઢાની મે માન ગતિ કે બાબુ ઓલા મારા બાપ હામરાની દીવી રે મરી બકરિયાની સોની ને નારી રે ઓલા મારા બાપ નાનિયા ભડિયાની દીવી રે મારી દેવીને કુડો દેવો પડે અરે ભાઈ મારા દીકરાથી કઈ માયા વધારે છે મારા બાપના દીકરા જે કે મને વિનોદીને મંજૂર છે અને એક બેન મારા યુવરાજીને બેઠો તો કઈ અને જ્યાં ઓશિયારો ટકોરો માર્યો મારા બાપ હામરાની દેવી હાંભળી ગયો જાવસુ મરમ યુવરાજીયા પૈયા જાવસુ ને મારા સસિયા માથે હાથ મૂકને મારા સસિયા મારી હામરાની દેવીનું નામ લઈ મારી રાજા બદલાવાલીનું નામ લઈને હાથ મૂક અને 100 દિવસથી આંખું ખોલતો નથી પણ બેટા હાથ મૂકને જો બેઠો ન કરું એ તલી મને હામરાની દેવીને કોઈ લાગી જાય કોઈ લાગી જાય રાજકોટ થી
હાલતા થયા ને અહીંયા જાતર માયની હતી હવે કદાચ પૈસા દિયો અને દવા દિયો તો હતે સારું થાય પણ દીવીએ સારું કર્યું ખબર કેમ પડે કે બેટા હું હામરાની દેવી બાવડું ચાલુ અને જો એક પાંસિયાની ઠીકડી લેવા દઉં ને તો મને નાના ભડિયાની દેવીને મને ખોઈ લાગી જાય જીના પહોળા કળોયું અધિકરીઓ કુવાસી બાપની દેવીને કેતી શીખવાડી થઈ ગયો મારો રાખડીનો બંધાવનારો મારો જબતલિયો આ મારો યુવરાજીઓ મારો જબતલિયો એને કાઈ થવા દીધી વિશે દિલું ભાઈ ભુવા ભાઈએ તો આવે પઢિયાર ભાઈએ આવે જોશી ભાઈએ આવે પણ બેટા આજુ હામરાની દેવી કદાચ 100 મહિનાના પહોળા ભાઈએ જો ન આવું અને પેલા મોહનીનો બગીચા જો ખમા ન તમને પેલા હામરાની દેવી મને ભોય લાગી જાય અમદાવાદના સર્જન ડોક્ટરોએ બાવડું મેલ્યું છે પણ હવે મારા યુવરાજ્યનું હામરાની દેવી બાવડું ચાલુ છે અને તારા રાજકોટના તારા અમદાવાદના જો ડોક્ટરોના જો નિદાન ન ખોટા કરી દઉં અને વગર એક ટીકડીએ જો મારા યુવરાજ્યનું જો એક રૂવાણું ખાંડું થવા દઉં ને એ દીદી તો મોહનીને ભાગનું હામરાની દેવી જતી જાય ખબર કેમ પડે મેં હામરાની દીવીએ બાવડું જાયલું છે કે બેટા જા તો એ મારી મેરડીએ બોલી હતી હો બેટા કદાચ આમ જો હું તને કહું એટલું મારા પહોળા પાયે કરાવી દે અને કદાચ એની એક બીજો અમદાવાદની જગ્યા માથે આ હોસ્પિટલની માલિકા જો પેલા યુવરાજનો સક્ષમ ડોક્ટર બની ન આવું સાંભળે બેટા તું રોયો તો મારા યુવરાજના ખાટલે રોયો તો આજ મારી દીવી ક્યાં ગઈ લે બેટા
આજ મળું બેઠું મેં હામરાની દીવી કરી દીધું છે પણ મારો વિનોદીને કહી જીવો મારી બોલી મારી હામરાની દીવી બોલી અમે બીજું તને કાઈ નથી કે તમે નાચ તને એટલું કહી છે મારા બાપ ગાનિયા ભડિયાની દેવી આ ભાઈઓ નો ભા ટૂટવા દીધી વિનોદીઓ રાક્ષસો ભિખારી સૌ રાક્ષસ આ ધર્મ છે ભાઈ અને કઈએ ધર્મે બાવડું ચાલ્યું ને આમ જો મળું હતું ને એમાં પ્રાણ પૂરાય મળાને બેઠું થઈ ખરેખર ભાઈ આજા જહના તને મળે જો તો ખરા 3-4 મહિના થયા છે ને અમદાવાદના ડોક્ટરો અમારા ભાઈ કહે છે ને હજી ફોન કરે છે અહીંયા જોવા આવે છે અમદાવાદના ડોક્ટરો હજી વિચાર કરે છે આ ભાઈને ફોન કરીને અહીંયા જોવા આવે છે ભાઈ આ દીકરો હાજો કેમ થયો બેઠો થયો કેમ થયો એ હજી અમને ખબર નથી પણ મારા યુવરાજિયાનો ડોક્ટર મારા બાપ હાબરાની દેવી બની ગઈ ખોટ તો તને લાગત હો મારી કડીની દેવી તને ખોટ તો લાગત આ વસ્તી તો રોતી એસી આવો જોશીડો હોય ને ये रोतो હોય બસ ને મળી કાલ હવારે કોક જગત મને મેણા મારસી કોક જગત મને ત્રિકમૈયા ને મને મેણા મારસી મારા બાપ રૂપ લેલી દેવી તને કોઈ તું લાગસી રેવા દે મળી તને જા જહના મારા ત્રિકમૈયા તને ખોટ નહીં લાગવા દઉં એ બેટા તને મેળા નહીં ખવડાવું હું કડીની દેવી સૌ સગલાની દેવી સૌ આજ હામરાની દેવી બાવણપણાનો સોપડો તારા હાથમાં દીધો છે ને પણ બેટા કદાચ જો કાચીકા મત તને કંકુના નો દેવડાવું અને કદાચ જો તૂટી ગયેલી હોય અને બેટા જો તૂટી ગયેલી જો હંધાવું નહીં ને તેની મને કડીની દેવીને મને હામરાની દેવીને આમરે ખરેખર મિત્રો દેવીએ એવું કામ કરી દીધું સત્સંગ ડોક્ટરો હજી વિચાર કરે છે કે આ દીકરો હાજો કેમ થયો પણ હું કહું છું જ્યાં ડોક્ટરોના ભણતર પૂરા થાય ને
જ્યાં વિજ્ઞાનોનું ભણતર પૂરું થાય ને ત્યાંથી મારી મેલડી નો એકડો ગોતાય, ત્યાંથી એ મારી દેવી નો એકડો ગોતાય। એ તારા વૈજ્ઞાનિકોના ડોક્ટરના ભણતર જ્યાં પૂરા થાય ને મારી હામરાની દેવી નો તો ત્યાંથી એકડો ખાલી ચાલુ થાય। અને તયે દિવ્ય મળું બેઠું કર્યું, આ જગ્યામાંથી આવ્યા દેવીનો સાર ખૂણાનો પાઠ નાખી પૂછવા માંડ્યા, લે મળે તે કામ કર્યું છે, તારી માનતા તને દેવી છે સીધો ભાવો છે, પણ તયે દેવીએ બોલી માંડી મારા વિનોદિયા મારે માનતાનો કણું તો પછી આવો છે। એક દી લાઈને અમારી હવા મહિનાની બોલી મારી વસતી નો કર્મ કણું તો મને મિલતા આપજે। પછી તારી જાતર પછી જમું કાઈ એક દી મારી હવા મહિનાની બોલી હતી અને બોલી ઉડણ તે કરી મારા વિનોદિયા દીવીએ દેખાડે હાવરાની દેવી પેલા મારી વસતી નો મુઠી કણું કો ખાઉં એ પછી સુધાડી દે મારી મારું પછી સુધાડી દે મારી आई देवी बोली आज आ वस्ती हम जो मुठी कणो को कासली ની માલિકા કણક લઈ મારા બાપ રાણીયા ભડિયાની દેવી મારા બાપ હામરાની દેવીના એ દરબારમાં મુઠી કણો કો દેવા દે આવ્યા છે પણ ભાઈ કદાચ છે આજ મારી વસ્તીનો કર્મ કણો તો ખાઈ અને બેટા કદાચ આ જગ્યા માથે આમ જો મારા સંદર્ભે લેખ નો ખીદવ અને કદાચ છે આમ જો મારી વસ્તીના જો આહુડા નો લૂસી દઉં ને ફરી મને નાનિયા ભડિયાની દેવી મને હામરાની દેવી જો મળે આ ગાયું કેવાય આ કડોયું કેવાય તારી કુવાસીયું કેવાય મારી દેવી અરે એ આ તો ગાયું કેવાય ગાયું આ કુવાસીયું ને ઓસિયારીયું રાખતી નહીં રાખતી વળી મારી કુવાસી મારી દીકરીનું આહુડું પડે અને જો ઠાલા કંડિયામાં જો નાગણી બની જો રहुआ ન મળું ને હા મળી जय हो